કેક સેરેમની ચાલી રહી છે તેના પર નજર કરીશું, પરંતુ તે પહેલા સુરતમાંથી એક મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। સુરતમાંથી ફરી પકડાયું છે કરોડોનો અફઘાની ચરસ। હજીરાની ખાનગી કંપની પાસેથી આ ચરસ પકડાયું છે। એસઓજી પોલીસે 8 કિલો ચરસ પકડી પાડ્યું છે। 8 કિલો ચરસની કિંમત લગભગ 4 કરોડની આસપાસ છે। 2 દિવસ અગાઉ પણ અહીંથી ચરસ પકડાયાની ઘટના સામે આવી હતી અને હવે ફરી એક વખત સુરતમાં ચરસ પકડાવાની ઘટના સામે આવી રહી છે। એક ડ્રગ્સનો વેપારી કે જે નેપાળ ફરાર થઈ ગયો હતો એને ગઈકાલે ઝડપવામાં આવ્યો છે। ત્યારબાદ હજુ પણ આ ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓ સામે આવી રહી છે। સુરતમાંથી હજીરાની ખાનગી કંપની પાસેથી આ ચરસ પકડાયું છે। 8 કિલો ચરસ છે જેની કુલ કિંમત 4 કરોડની આસપાસ છે। કોણ આ ચરસ રાજ્યમાં ઘુસાડવાની કોશિશ કરી રહ્યું છે, તેમાં કોણ કોણ સંડોવાયેલું છે, તેને ક્યાં ડિલિવર કરવામાં આવનાર હતું, સાથે જ કેટલા આરોપીઓની તેમાં સંડોવણી છે, તે તમામ બાબતો વિશે હવે તપાસ હાથ ધરવામાં આવશે। પરંતુ આ અફઘાની ચરસ અહીં જે ઘુસાડવામાં આવી રહ્યું છે, ખાસ કરીને જે દરિયાઈ વિસ્તારો છે ત્યાંથી તેની ઘૂસણખોરી અવારનવાર સામે આવતી રહે છે। વલસાડમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે।